શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો અમારી ભક્તિબેન જો આમ જો વાસણ લૂછે એ વાસણ સુકાતા હોય ને એટલે કપડું લઈને જો વાસણ લૂછવા બેસી ગઈ. મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. બધા કપડાં ધોવાઈ ગયા છે, સૂકવી દીધા છે. મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ કરી નાખું. ચણા બટેકાનું શાક મસ્ત. આલુ ચના હા, પાકી જાય ને પછી એમાં ચણા બટેકા નાખીશ. चावल मस्त खिलखिले चावल है। આજે તમારું મનપસંદ જમવાનું છે, તમારું મનપસંદ બનાવું તો જે હોય ખાઈ લઉં. ओके थैंक यू। જે તમારું મનપસંદ બનાવું. અમારી ભક્તિબેન શું કરે? આજો મારી જેમ જો જે વાળા કરે કરતો. આ છોકરીને મારે શું કરું બોલતો? માં જો ઉમરા પૂતતી હોય ને એટલે બધી એવું કરે. જો મારું જોઈ જોઈને આમ જો આ મારી છોકરી તો જો આને કંઈ શીખવાડવું પડે મારે. જે પણ કરું ને એ બધી કરે. જો બેટી બેટી જો 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 તો અમે આવી ગયા આજે પાછા ચોપાટીએ. જો મસ્ત મસ્ત દરિયોનો વ્યૂ. તકતુ આજે છે જયા પાર્વતીનું જાગરણ એટલે મસ્ત મસ્ત કપલ જ બેઠા ચારે બાજુ. મસ્ત ગ્રાઉન્ડ છે તો બધા રમે છોકરાઓ નાના નાના. હવે પાણીપુરી ખાય મસ્તીની 3-4 ડીશ ને પછી જાય દરિયા આવી ગયા ચોપાટીએ પાછા. જો ભક્તિને ભાવિક બંને આ માટા મારસ ચોર્યા. હગી આવે 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 આવે. જાય છે હોટલમાં જમવા. ચોપાટી ગયા અને અત્યારે હોટલમાં જમવા જાય છે. જો બહુ મસ્ત હોટલ છે. અમે અહીંયા 3જી-4થી વાર આવ્યા છે. તમને બતાવું. હોટલનું નામ છે ધલારામ થાળ. તો અમે આવી ગયા જલારામ થાળમાં જમવા. આ છે આ હોટલ. મસ્ત છે હોટલ. બેસી ગયા જમવા. તમને જમવાનું બતાવું. બાકી જમવામાં દાળ તો એટલી જાતના મસ્ત મસ્ત સંભારા છે, સલાડ, મરચાં, 3-4ની ચટણી. આ જો ભાવિકને ભૂખ લાગી ને તો એ બેસી ગયા જમવા. મારી થાળીમાં રોટી આવી ગઈ. આજે મસ્ત ગુડ ન્યૂઝ અમને સંભળાણા ને એટલે અમે આવી ગયા હોટલમાં જમવા. ગુડ ન્યૂઝ છે ને એ હું તમને કહું કે છે ને મારા દેર અને દેરાણીને ત્યાં થયો મુનાનો જન્મ. એની આવ્યો છે બેબી બોય. ભક્તિનો ભાઈ આવી ગયો છે એટલે અમે આવી ગયા હોટલમાં જમવા. ભાવિક ચાલ તને પાર્ટી આપું મારા તરફથી. એટલે મેં ભાવિકને પાર્ટી આપી મારા તરફથી. મસ્ત ક્યુટ બેબી બોય આવી ગયો છે. અમે દવાખાના હતા, હોસ્પિટલ હતા, ત્યાંથી અમે સીધા અહીંયા જમવા આવ્યા. મોડું થઈ ગયું એટલે અમે જમી લઈએ. બાય. શું કામ કરે આમ જો એને એવો શોખ છે ને આ બધી કામ કરવાનો.
કપડું લઈને આમ તો વાસણ લૂછે બેઠી બેઠી. આને એવો શોખ છે કામ કરવાનો. વાસણ લૂછતી હતી નહીં પહેલાં. જો હમણાં લસણ લઈને લસણ ફોલતી હતી. આ મારી કાનુડી. આ કાનુડીને એવું કામ કરવું જોઈએ. જો એક એક વાસણ લઈને એવા મસ્ત ગોઠવશે ને એવા લૂછશે આ ઉંદેડા બેન. અને હું કરું જો રસોઈ. ના બેન જો વાસણ લૂછે છે બેઠા બેઠા. મને પાસે ધરાડ કપડું લઈને મને કે મારે વાસણ જ લૂછવા. જો બેઠી બેઠી કામ કરે છે.